ગરડેશ્વર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમારા બધાના સાથ સહકાર, તમારા બધાના સહયોગ, રાત દિવસની મહેનત આપણે આટલા માર્જિનથી આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ લોકોએ સામ દામ દંડ આપણા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો તમામ પ્રયત્નો કર્યા. એ લોકોએ દારૂ પૈસાથી લઈને એમનાથી જેટલું બન્યું એટલું તમામનો ઉપયોગ કર્યો. પણ તમે બધા ખૂબ સારી મજબૂતાઈથી આ સરકારને જે જડબાતોડ જવાબ આપ્યો છે અને એનાથી જ આપણે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવી છે. એટલે દિલથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું. બીજું કે તમને આગેવાનોને એવું લાગે ના કે ભાઈ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ચૈતરભાઈ આવે, ત્યારે નિરંજનભાઈ આવે, ત્યારે વિક્રમ કાકા આવે, અમારા બધા આગેવાનો આવે. અત્યારે તો કોઈ ચૂંટણીઓ જેવું કંઈ છે નથી, પણ અમારી પણ ફરજ બની છે કે ચૂંટણીઓ પતી ત્યાર પછી તમને બધાને પણ મળવાનું. હવે આપણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બની છે. તમારા રોડ રસ્તાના, પાણીના, આરોગ્યના, શિક્ષણના કોઈ પણ નાના મોટા કામ હોય, આપણા તમામ આગેવાનશ્રીઓ તાલુકા પંચાયતમાં સોમવાર અને ગુરુવારના દિવસે બેસે છે. જિલ્લા પંચાયતના આગેવાનો પ્રમુખથી લઈ ઉપપ્રમુખથી લઈ અને ન્યાય સમિતિના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેનથી લઈને બધા જ આગેવાનો એ જિલ્લા પંચાયતમાં સોમવારે અને ગુરુવારે બેસે છે. જેવી રીતે ચૈતરભાઈ આ 3-3.5 વર્ષમાં જે લોકોના નાના મોટા કામો કર્યા છે, જ્યાં જ્યાં એમની જરૂર પડી છે ત્યાં આવ્યા છે, એવા જ આપણા આગેવાનોને તમે કહેજો. તમારી જે પણ કોઈ નાની મોટી રજૂઆત, નાના મોટા પ્રશ્નો આપણા વિસ્તારના હશે એ તમામ પ્રશ્નોની રજૂઆત કરજો. આ તમામ આગેવાનો સાંભળશે તમારું. જો નહીં સાંભળે તો તમારી ફરજ છે, અમને પણ તમે જાણ કરજો. પણ બની શકશે ત્યાં સુધી તમારા લેવલથી બધા જ કામો એમના લેવલથી પતી જાય એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે શું છે, એક જ ટિકિટ હતી, દાવેદારો 8-8, 10-10, કોઈ સીટો પર 5-5 દાવેદારો હતા. અમારી પણ ગરિમા હતી કે કોઈ પણ સારા વ્યક્તિને આપણે ટિકિટ આપી અને આપણે એમને જીતાડીએ. અમારા માટે તમે બધા જ ખૂબ સારા હતા, પણ તમે લોકોએ બધાએ મોટું મન રાખી અને આપણા આગેવાનશ્રીઓને જીતાડ્યા છે, તાલુકા જિલ્લામાં બેસાડ્યા છો. તો આવનારા દિવસોમાં જે પણ કંઈક નાના મોટા કામો હશે એ તો આગેવાનો કરશે, પણ સાથે સાથે એક સંગઠનનું નિર્માણનું પણ જરૂરી છે. આજે ગરડેશ્વરના તાલુકા પ્રમુખ જતા હોય, નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ જતા હોય કે પછી કોઈ પણ નેતાઓ, આજે ચૈતરભાઈ જ્યારે જાય તો એમની ગાડી પર પણ એક નંબર પ્લેટ લાગે છે, તો આપણને ખબર પડે આ ચૈતરભાઈ ચાલ્યા. મારી ગાડી પર પણ જિલ્લા પ્રમુખનું બોર્ડ લાગેલું છે તો ખબર પડે કે નિરંજનભાઈ ચાલ્યા. વિક્રમ કાકાની ગાડી ઉપપ્રમુખ, તો લોકોને ખબર પડે. એટલે તમને પણ એક સારી જવાબદારી, વિશેષ જવાબદારી આપવા માંગીએ છીએ કે કાલે ઉઠીને તમે લોકોએ પણ આગેવાની લો. જ્યારે ચૈતરભાઈ અને આ અમારી ટીમ હતી તો અમે બહુ નાની ટીમ હતી, ત્યાર પછી તાલુકા જિલ્લામાં તમારા બધાના સહયોગથી જીત્યા. તો આજે ઉમરગામથી અંબાજી સુધી આપણે 400 સીટો આપણે લાવ્યા છે. આપણા વિસ્તારમાં આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવી છે, તો દિવસે ને દિવસે આપણું પાર્ટી પરિવાર મોટું થતું જાય છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં શું હોય છે કે ભાઈ જેઠાભાઈ મારા માણસ છે એટલે એમને એક સારું પદ આપી દઈએ, બરાબર. ત્યાર પછી અમારા આગેવાનશ્રી છે એમને કોઈ સારું પદ મારા માણસ છે એમ કરીને એમને આપી દઈએ. ત્યારે અમારી ફરજ બને છે કે તમારા વચ્ચે રહી તમને લોકોને પૂછીને તમને લોકોને જે પણ કંઈ તાલુકા લેવલે, જિલ્લા લેવલે જવાબદારી જોઈતી હોય તો તમને બધાને સંકલનમાં રાખી, તમને બધાને સાથે રાખી અને આપણે યોગ્ય જવાબદારી આપવાની છે. એટલે જે આગેવાનોએ જે પદ જોઈતું હોય, કાલે ઉઠીને પોલીસ સ્ટેશન કે દવાખાને કે કોઈ પણ નાના મોટી ઓફિસોમાં જાઓ તો તમારી પાસે આમ આદમી પાર્ટીનું એક સિમ્બોલ હશે તો ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ આ પદાધિકારી છે. બાકી સામાન્ય માણસો, સામાન્ય કાર્યકર્તા તરીકે જશો તો તમને એ લોકો ખુરશીઓ પણ નહીં આપે. સાચી વાત છે. એટલે એક પદ અને પ્રતિષ્ઠા જરૂરી છે. આવનારા દિવસોમાં તમારે પણ એક સારું પદ સંભાળવાનું છે. આજે તમે જોતા હશો આપણા ચૈતરભાઈ વસાવા પર આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆરો કરી આજે એમને જેલમાં મૂક્યા છે.
આજે ઉમરગામથી અંબાજીમાં આપણા ચૈતરભાઈને જવાબદારી આપી હતી 400 સીટોની, અને એના લીધે આ ભારતીય જનતા પાર્ટીને ગમ્યું ના. આપણા વિસ્તારમાં, આપણા જિલ્લામાંથી આપણે 4 તાલુકા પંચાયતો બનાવી, આપણે આખી જિલ્લા પંચાયત બનાવી. હજુ જિલ્લા પંચાયતની બોડી બેઠી અને એના બીજા જ દિવસે ચૈતરભાઈને આ લોકોએ 7 વર્ષની સજા આપી દીધી. તમે બધા જોતા હશો ટીવી ચેનલોમાં, મીડિયામાં, અને આખું લાઈવ પણ ચાલે છે. તો હાઈકોર્ટમાં પણ જે આપણા વકીલશ્રીઓ રજૂઆત કરે છે, આખા કેસમાં કોઈ જાતનું ઇસ્યુ છે નથી. જે એ લોકોએ કીધું કે ફાયરિંગ કર્યું, તો એ બંદૂક પણ મળી નથી. કે ગન પાવડર 35 40 કૂતરાઓ મંગાવ્યા હતા એ લોકોએ, પણ ત્યાં એ ગંધ પાવડર પણ મળ્યો નથી. અને જે એફઆઈઆર થઈ એમાં એ એફઆઈઆર કરવાવાળા 4-5 દિવસ પછી તો એફઆઈઆર લખાવા જાય છે, 5-6 દિવસ પછી એ દવાખાનામાં એડમિટ થાય છે. તમે વિચાર કરો, આખા કેસમાં કંઈ છે નથી, પણ ચૈતરભાઈ વસાવા જે આટલી મજબૂતાઈથી આપણા વિસ્તારના જે આ પ્રશ્નો ઉઠાવે છે, આ સરકાર સામે લડે છે, એ જ નથી ગમતું. આજે એક ધારાસભ્યને, એમના પરિવારને 2-3 વાર જેલમાં જવું પડે. આજે તમારી મારી જેવા આગેવાનોને જો કોઈ સામાન્ય કેસમાં આપણાને જેલમાં મૂકે અને અઠવાડિયા 10 દિવસ જો આપણે ત્યાં રહીએ ને, તો કાન પકડીએ, ભાઈ આ બધું આપણાને ના ફાવે. બરાબર, આપણે જે સામાન્ય જિંદગી જીવીએ છીએ એ બરાબર છે. સાચી વાત છે. હા, અમુક તો તે ઝંડા બી મૂકી દે સાઈડ પર, મૂકી દે કે ના મૂકી દે. આ વ્યક્તિ આપણા માટે આટલું બધું લડે છે. આ સરકારો તમે શું જાણો, ઘણી બધી ઓફરો આપે છે. મંત્રી પદ આપી દે, મિનિસ્ટર બનાવી દઈએ, તમે કહો તે ખાતું આપી દઈએ, તમે કહો તેટલા રૂપિયા આપી દઈએ. પણ ચૈતરભાઈ આજે પૈસા લઈને બી બેસી જાય. હા, પણ ચૈતરભાઈને જે આ પબ્લિકનો જે આટલું બધું સમર્થન મળે છે ને, એ ના મળે. હા, એટલે ચૈતરભાઈ આપણી સાથે છે અને આપણા લોકોના અવાજ એ મજબૂતાઈથી ઉઠાવે છે. આવતી 2 દિવસ પછી પણ સોમવારે તારીખ છે, બની શકે તો તે દિવસે પણ ઓર્ડર થઈ જશે, અથવા તો બીજી 1 તારીખ હજુ વધારે આપણે એ કરવી પડે. ગઈકાલે જ સાહેબશ્રીને આપણાને જામીન મળી જતા, પણ એ લોકોએ જે આ રજૂઆતો, જે દલીલો કરી, એનાથી ચૈતરભાઈને જે કાલે જામીન મળવાના હતા એને આ 9મી ઓગસ્ટ જે આગળ છે ને, એના લીધે સાહેબને જામીન નથી મળ્યા. કેમ કે જો કાલે સાહેબને જામીન મળી જતા અને આજે છૂટીને આવતા ને, તો આજે ઉમરગામથી અંબાજી અને આખા 4 રાજ્યોમાં દિવાળી જેવો માહોલ. અને 9મી ઓગસ્ટે તો ડેડિયાપાડા આખો જિલ્લો જામ થઈ જતો, એટલી પબ્લિક અહીંયા ઉમટી પડતી. એટલે આ લોકોએ આખો માઇક્રો પ્લાનિંગ એ કરી અને 10 તારીખે સુનાવણી રાખી. હા, બાકીના પબ્લિક ગાંઠે પછી 9મી ઓગસ્ટ. એટલે વધુ નહીં કહેવાનું. આગળ પણ ઘણા આગેવાનશ્રીઓ અમારી રાહ જોઈ રહ્યા છે. અમે થોડાક લેટ પણ થયા છે. તો રિષભભાઈ, જે આગેવાનો જે જવાબદારી લેવા માંગતા હોય, હા, અને અમારા આગેવાનો બેઠા છે, એમણે કીધું વિક્રમ કાકાએ કે તમારા જે પણ કંઈ નાના મોટા કામો હશે તે લખાવીને આપજો. તાલુકા જિલ્લા આપણી છે, બરાબર. એક કરીને બધા જ આપણે તમારા કામો વહેલી તકે પૂર્ણ થાય એનો પણ આપણે પ્રયાસ કરશું. એ પાણી હશે, રોડ રસ્તા હશે, આરોગ્ય, શિક્ષણ, કંઈ પણ ઘટતું હશે તો તમે બધાને આ આગેવાનોને કહેજો. એ તમારું કામ ખૂબ સારી રીતે એ કરશે. હા, વધુ ન કહેતા અમારી વાણીને અહીંયા ગાડી વિરામ આપીએ છીએ.